નમસ્કાર મિત્રો, તો ડાયરા ને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વરિયાળીની ખેતી વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો બધા મારા ખેડૂત ભાઈઓ કે આ વરિયાળી તમને કેવી લાગી અને અમારી વરિયાળીનો વિકાસ કેવો છે। તો છેલ્લે સુધી વિડીયોની અંદર બન્યા રહેજો અને આ વરિયાળી તમને સારી લાગે તો દિલથી અમારી ચેનલને એક લાઈક કરી દેજો, એક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબર પણ કરી દેજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ વરિયાળી અત્યારે તમને જોવા મળી રહી છે। એની અંદર આપણે પાણી આપી દીધું છે, એટલે કે કાલે પાણી આપ્યું છે અને આજે આપણે વિડીયો બનાવ્યો છે। તો આજે આપણે ખેતરની અંદર આવ્યા છીએ જોવા માટે કે આપણી વરિયાળીની અંદર શું કોઈ તકલીફ તો નથી। તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે વરિયાળીની અંદર છોગલા બહુ સારા છે, વરિયાળીની અંદર મચ્છરો બહુ ઉડી રહી છે અને વરિયાળીની અંદર કોઈ બીમારી છે કે નથી એ વિશે આજે આપણે વાત કરીશું। તો મિત્રો તમે જોઈ શકો છો અમારી આ ચારે બાજુની જે વરિયાળી તમને અત્યારે જોવા મળી રહી છે એની અંદર તમને અત્યારે જોવા મળશે કે શું તકલીફ છે અને શું નથી એ વિશે આજે આપણે વાત કરીશું। તો મિત્રો મારા વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। તો પહેલાં તો ગાઈસ તમે જુઓ કે આપણે વરિયાળીની અંદર જ્યારે પાણી આપ્યું ત્યારે એને થોડું ખાતર પણ આપ્યું હતું અને ખાતર આપ્યા પછી આપણે હવે અત્યારે ચેક કરીશું કે અત્યારે જે વરિયાળી છે એની અંદર શું ક્યાંય ઈયળ, કોઈ મેલો, ચિકનિયો, ગુંદીઓ એવી કોઈ બીમારી તો નથી એ વિશે વાત કરીશું। તો ચાલો આપણે હવે વરિયાળીની અંદર ચેક કરીશું અને અંદર ફરીને જોઈશું। તો મારી સાથે બન્યા રહેજો। તો મિત્રો આપણે આવી ગયા વરિયાળીની અંદર। જો કે અત્યારે મોટા ભાગે વરિયાળીનું વાવેતર તો સારું જ છે અને વરિયાળીનો વિકાસ પણ બહુ સારો છે, તો અત્યારે જોવા આપણને મળી રહ્યું છે। તો કે જુઓ દોસ્તો કે અત્યારે જે આ છોગલો બધા ખૂબ જ સરસ છોગલા છે, વરિયાળીના ફૂલ પણ બહુ સારા છે અને એની અંદર હજુ સુધી આપણને કોઈ પણ જાતનો રોગ જોવા નથી મળ્યો। તેમ છતાં પણ મિત્રો આપણે આ વરિયાળીની અંદર એક દવાનો છંટાવ કરવાનો છે, એટલે કે કઈ તો મિત્રો કે જે M45 જે પાવડર આવે છે એનો છંટાવ આપણે કરવાનો છે અને એનો છંટાવ કરવાથી શું ફાયદો ખેડૂતને થાય છે કે પહેલાં તો કે જો મેલો નથી પડતો, કદાચ જે વરિયાળીના નીચેનો જે ભાગ હોય છે એના જે પત્તા દાઝતા હોય તો એ પત્તા ના દાઝે અને બીજું કે વરિયાળી સારો વિકાસ કરે અને ખેડૂતને સારો ફાયદો પણ થાય અને એક પણ છોગલું બગડતું નથી। તો મિત્રો અમે આવી રીતે વરિયાળીની ખેતી કરીએ છીએ, તમે કઈ રીતે ખેતી કરો છો કોમેન્ટ કરીને જણાવજો અને અમારી આ ખેતી તમને સારી લાગી હોય તો દિલથી વિડીયોને લાઈક પણ કરી દેજો, સબસ્ક્રાઈબર પણ કરી દેજો અને એક કોમેન્ટ પણ કરજો। તો મિત્રો આ છે અમારી વરિયાળીનું વાવેતર, તમને કેવું લાગ્યું? અને મિત્રો આની અંદર આપણે કોઈ એટલું બધું ખાતર પણ નથી નાખતા કે નથી કોઈ પણ વધારે વરિયાળીની અંદર મહેનત પણ કરતા, તો પણ વરિયાળીની અંદર સારો ફાયદો મળતો હોય છે ખેડૂતોને, સારો વિકાસ પણ થતો હોય છે। તો મિત્રો શું વરિયાળી એક વીઘાની અંદરથી કેટલો ઉતાર આપતી હશે? ઘણા બધા ખેડૂત ભાઈઓ વરિયાળીનું વાવેતર મોટા ભાગે ઘણા બધા ખેડૂત ભાઈઓ વરિયાળીનું વાવેતર પણ કરતા હોય છે। તો શું મિત્રો વરિયાળી જે છે એ મોટા ભાગે 30 થી 40 મણનો ઉતાર એક વીઘાની અંદરથી આપતી હશે? તો હા મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો હોય છે કે વીઘે 20 થી 25 મણનો ઉતાર આપે છે, વીઘે 30 થી 35 મણનો ઉતાર આપે છે, પણ સારી વરિયાળી હોય ને સારો વિકાસ હોય તો વરિયાળી એક વીઘાની અંદરથી મિત્રો 30 થી 45 મણનો પણ ઉતાર આપી શકે છે। તો આ વિડીયો મારો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। તો આજના વિડીયોમાં આટલું જ। જય માતાજી, હવે લઈએ આપણે રજા।